ઓલા ભાઈ શેઠે તો મારી માટે માછલા ધોઈ નાખ્યો. કેમ હોય છે? કે ભાઈ મારા ભાઈનો વ્યવહાર હતો અને મને કીધું કારખાનેથી 10,000 રૂપિયા ઉપર લઈ લેજો. મેં કીધું વાંધો નહીં. એટલે મેં શેઠને વાત કરી. મેં કીધું શેઠ આવી રીતે છે અને મારે 10,000 રૂપિયાની જરૂર છે. મેં કે વાંધો નહીં, 2 દિવસ પછી લઈ જજો. 2 દિવસ પછી હું ગયો. શેઠ પૈસા મને કે છે ને ભાઈ આજમાં કાંઈ સેટિંગ નથી થયું. તું કે આજમાંથી થમી જા, કાલ પાકું આપી. એ કાલ કરીને એને છે ને 10 દિવસ કાઢી નાખ્યા. મારા ભાઈનો વ્યવહાર રહી ગયો અને મારા છે ને 5% પૈસા લઈને ઘરે આપવા પડ્યું. ઓહો, આપણે એના ભરોસે તો કામ હોય, આમ થોડા કોઈને વાટે રખવાય છે ને ભાઈ. શેઠ આમ જ કરે, મારે યાર ઘણી વાર આવું કર્યું. હું એમ જ કહું છું, નો અપાવન તો એને ના પાડી દેવાય. આમ કોઈને લબડાવાય નહીં. અને હજી તો એને પાછું આજનું કીધું. અને જો એકવાર પૈસા હાથમાં આવી જાય ને પછી જો તો હું કરું લેવું એની પાસે જાવ. કાંચર પેલા પૈસાનો શું છો? આજ 11મો દિવસ છે. હા ભાઈ, હાલે વગા મેળ કર્યો. કા ભાઈ કેમ છું? હા, અને હવે તું જો તારે મારો સાથ દેવાનો. મારે હું પછી કહો હાલ હવે ઘરે ભાઈ. પેલા ભાઈ શેઠે પૈસા તો આપ્યા, પાછા કે વગા મેળ કર્યો. કાંઈ નહીં, એલા ભાઈ તો પૈસા તો હોય જ છે, પણ એ સાઈન લબડા. ઈજ તો વાંધો છે કે એ લબડાવે. હવે છે ને ભાઈ એક કામ કરવાનું છે. હું છે ને ભાઈ શેઠને છે ને તળિયાના કારીગરની ફૂલ જરૂર છે. તેલમાં રજાવું પડે છે. એટલે હવે છે ને આપણે આજથી કામે ન જવાનું. અને લાલો છે ને એને ના પાડી દીધું. ત્રણ તળિયાના કારીગર ઓછા થાય ને એટલે શેઠની છે ને વાટ લાગી જાય. મોકા ઉપર સોપા મારી જ દેવાનું છે. તમારું કામ નહીં પડે ભાઈ. એક કારખાનું છે ને ત્યાં આપણે રોકડી કરવા વ્યા જવું, પણ શેઠને તો ભાન થવી જ જોઈએ. બરોબર? કાંઈ વાંધો નહીં. આજા ગાજર વાળા કામે કેમ નો આવ્યા? લાય તો ફોન કરવા દેતો. હાલો, એટલે ભાઈ કામે કેમ નો આવ્યા? હજી શેઠ થોડું કામ આવી ગયું, કાલ આવીશ. 3-4 દિવસ થઈ ગયા તો આવડે હજી કામે કેમ ન થતા? લાય તો ફોન કરવા દેતો ને. હા શેઠ બોલો. એટલે 3-4 દિવસથી આજ આવું કાલ આવું એમ કરો તો તમને ખબર છે મારે તળિયામાં કેટલી જરૂર છે. મારે પહેલા કારીગરો બધા બેસે છે અહીંયા આગળ. કાંઈ નહીં શેઠ, એક બહાર ગામ આવેલો હતો, કાલે આવી. આપણે શેઠના ફોન આવે કે એક ધારા ફોન આવે છે, જો હમણાં મૂક્યો છે. શું કીધું? બસ ઈ જ કાલે આવશે. બસ ઈ જ જવાબ દેવાનો. એટલે આવડા 8 દિવસથી કાલ કરે છે. આવડા છે હું હાલો. એટલે ભાઈ 8 દિવસથી તમે 3 માંથી કે કામે નથી આવતા તો તમને છે હું? પણ શેઠ કામ હોય તો કેમ આવવું? પણ કાંઈ 8-8 દિવસ કામ હોય. તમે એક કામ કરો, અત્યારે કારખાને આવો. કામે નો બેહો તો કાંઈ નહીં, પણ મને રૂબરૂ મળી જાઓ. હાલો જલ્દી આવો. હા વાંધો નહીં, હાલો આવી. હા શેઠ બોલો. લાલો કેમ નો આવ્યો? ઈ શેઠ ઘરે નથી. એટલે ભાઈ 8 દિવસથી કયો છો કાલે કામે આવશો? તમને ખબર છે ને પહેલમાં રજા પડે છે. અરે મારા ભાઈ, પહેલના કારીગરો કારખાનું મૂકીને જવા માંડ્યા. તમારે નો આવવાનું હોય તો ના પડી ગયો. એટલું બધું લબડાવો છો શું કામ? અરે હું ઈ જ કહેવા માંગુ છું, 8 દિવસ અમે ન આવ્યો તો તમને કેમ છું? અમને તમે ઉપરમાં લબડાવો તો અમને કેવું થતું છે? જેને શેઠ મારા ભાઈનો વ્યવહાર વહી ગયું ત્યારે તમે મને પૈસા આપ્યા. આ તો મને તમે 5% મળી ગયા. નકર હું મારે વ્યવહાર બંધ રાખવાનું? શેઠ સગા સંબંધી બધે કહેવાય ગયું હોય અને મહેમાન આવવાના હોય ત્યારે એને કઈ નાતો ન પડાય. તમે જ વિચારો. તમારી વાત સાચી છે ભાઈ, મને બધું સમજાઈ ગયું છે. હવે કોઈ પણ કારીગરને હું ખોટી રીતે લબડાવીશ નહીં. કાલથી કામે બેસી જાય. અરે શેઠ કાલે હું અત્યારે જ કામે બેસી જાય. હાલ ભાઈ.